हाँ तो હું નવું નવી એક્ટિવા કરાવીને પૂગી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવીને પૂગી ગયા સીધા ઘરે. દેખ રહ્યા ખુશી બચ્ચે કી. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું સવારનો પ્રોગ્રામ મારું સારું એવું થોડુંક ખરાબ એવું મોઢું લઈને નીકળી ગયો સીધો કૂપન લો માલ લેવા. પછી હું રોટલી ખાવું હોય તો આ બધું કામ તો કરવું પડે. પૂગી ગયો ઠેલો લઈને. તો જેમાં મિત્રો હું છું આજ આશું તમારું સ્વાગત છે આપણા 92મા દિવસના મિની બ્લોગમાં. તો હું થઈ ગયું છે મસ્તનો લાઈટલો થઈને ત્યાર હો ભાઈ. બ્લેકમાં થઈ ગયો. કેમ બાકી વાળ સારા લાગે ને કપાયો પણ કાલે નવા આજ કોલેજનું છેલ્લું પેપર છે એટલે હું નીકળી ગયો સીધો કોલેજનું છેલ્લું પેપર ભરવા મજા આવી જાય પણ આ તો છેલ્લું પેપર જ છે. કોલેજનું તમે રોજ જોવો છો એટલે એ વસ્તુ સ્કીપ કરીને હું પાછું ઘરે આવીને તો પાછું મોકલી દઉં માંગરો સામાન લેવા બોલ. અને હું પહોંચવા આવ્યો આ મસ્ત મજાની હદુની સ્કૂલ અને ભાઈ હું સીધો પૂગી ગયો આપણે બજારમાં જો એક ઠેલો એક તો બધું હોય જ આપણી પાસે સામાન. તો એક્ટિવામાં 4 દિવસ સર્વિસમાં મુકાવી હતી એટલે નવી થઈને પૂગી ગયા અમે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જોયો એને આંકવાની સાસ તો જોયું ખાલી ખુશી તો જોઈ ને હેર તો નથી કોઈ વાય એને આંકવાની છે એટલે જોયું ખાલી જીરી કહી લે. મેં કીધું હાલો તમારો ઘોડો ભગાવવા આગળ ને હું આવું પાછળ. પછી અંબે મકતુપુર ના એક ચંગુ ને એક મંગુ બે નીકળી ગયા સીધા ગાડી વેડી લઈને એકબીજાને મોર જેવા ઘરે પૂગવા મેં કીધું લાય મને ટ્રાય કરવા દે. આમ તો હાકી હોય પણ વાતો નવી છે હું જરીક હાક લઉં. પછી એક માસુમ મને નિર્દોષ નાનકડા છોકરાને બેહાડી દીધો પાણી ગરમ કરવા કેમ કે મારે ના હોય એટલે મારે જ કરવું પડશે ને ક્યાં જાય પછી. શાબાશ બેટા. રોમ ભાઈઓ. તો પછી હું પાછો થઈ ગયો નાઈ ધોઈને 4 મત મજાનો. તો પછી આપણે જગ્યાએ આપણે દૂધ લેવાનો રોજ ના વારો તો આપણે નીકળીએ અત્યારે હવે. નાઈ આવતા ભૂલાઈ ગયો થોડીક 2 દિવસ પછી આવ્યું ને એટલે મજા આવી ગઈ થોડી કેમી. પછી આ નાખ્યું આપણે કેટલીમાં દૂધ ને કેટલું ટીંગાડી એક્ટિવામાં ચાવી કાઢીને ચાલી નીકળી ગયા સીધા. પછી હું આવી ગયો આપણે ઘરે સીધો હોય ગયા આપણે બાર ઓલી કરો રસોડામાં જો ડોલ લઈને ઉભો હોય ને નાવા જવાનું છે એ નહીં ભાઈ જાતો નથી કોઈ ભાઈ ત્યાં ઉભો ઠેકડા મારે ડાન્સ કરે કે ઉપર મારો ડાન્સ જોતું જાય કે હું કે ના આવીને એવરો નથી જરી. પછી આ કરતો હતો રીંગણા કેમ કે જો રીંગણા ઓર બનાવવાનો હતો એટલે હું કે લાવું હું એક મમ્મી કે તાપ ત્યાં કામ નહીં તે પણ તારી બહાર વસ્તુ છે. ये बड़ी अच्छी बात कही आप. હાલો તો બીજું હું ભાઈ ગયા દુકાને બીજું આપણે રાંધાઈ તો ગયો હોય તો પપ્પાને મોકલી આવે તો આપણે પૂરો કરે છે ને ફરબેર નવા વિડીયો સાથે નવી મજબૂતી સાથે એ માતાજી.